ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમો. સૌથી પહેલાં તો જોઈએ કે બળ એટલે શું. નોર્મલી આપણે બળ શબ્દ વાપરીએ છીએ, બરાબર. હવે બળની એક્ઝેક્ટ વ્યાખ્યા શું થાય છે? સામાન્ય રીતે તો પદાર્થને ગતિમાં લાવવા અથવા તો ગતિમાન પદાર્થ છે પોતાની અવસ્થા બદલવા તેને ખેંચવી પડે અથવા તો ધકેલવી પડે, તો તેના પર આઘાત લગાડવો પડે છે, બળ લગાડવું પડે છે. અહીંયા ફોટોમાં તમને આપેલું છે કે ભાઈ એના ઉપર ટ્રોલી છે, એના ઉપર શું કરે છે, અમુક દિશામાં બળ લગાડે છે, ધક્કો મારે છે, એટલે કે શું કહેવાય, બળ લગાડે, બરાબર. આ તમારે તિજોરી છે, તિજોરીનું ખાનું છે, એ ખેંચવું છે, તો તમે કંઈક બળ લગાડો છો ત્યારે એ ખેંચે છે. આ હોકીની સ્ટીક છે એના વડે દડાને શું કરવામાં આવે છે, મારવામાં આવે છે, ઠોકર મારવામાં આવે, ત્યારે પણ શું થાય છે, બળ લગાડવામાં આવે છે. એટલે કે બળ છે એ પદાર્થને ખેંચવા, ધકેલવા, ઠોકર લગાવવા એના ઉપર છે, બરાબર. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. આપણને ખબર છે કે બળને આપણે જોઈ શકતા નથી, પણ શું કરીએ છીએ, અનુભવ કરી શકીએ છીએ, બરાબર. જેમ કે સ્પ્રિંગ છે, સ્પ્રિંગને ખેંચવાની, દબાવવાની, એ બધું આપણે બળ લગાડીએ છીએ, પણ આપણે એને અનુભવી શકીએ છીએ, જોઈ શકતા નથી. બળ લાગવાથી પદાર્થના વેગમાં ફેરફાર થાય છે, એટલે કે વેગના મૂલ્યમાં ફેરફાર કરવા માટે અને ગતિની દિશા બદલવા બળનો ઉપયોગ થાય છે. આપણે જોઈ શકીએ બોલ છે, બોલને દબાવવામાં આવે તો વેગમાં એનો ફેરફાર થવાનો જ છે, એની દિશામાં પણ શું થાય, બદલાય છે. એટલે કે વેગના મૂલ્ય અથવા તો દિશા બદલવા માટે કોનો ઉપયોગ થાય, બળનો ઉપયોગ થાય છે. હવે જોવાનું છે કે સંતુલિત અને અસંતુલિત બળ. તો સૌથી પહેલાં જોઈએ, લાકડાના એક બ્લોકને સમક્ષિતિજ ટેબલ પર મૂકી, એટલે લીસી સપાટીવાળું છે એક સમક્ષિતિજ ટેબલ છે, એના ઉપર મૂકી અને બે દોરી એક્સ અને વાયના બ્લોક સામસામેના છેડાઓ સાથે જોડેલી છે. એક ટેબલ લીધું છે, જેની સપાટી કેવી હોય, લીસી હોય, બરાબર. હવે એમાં સમક્ષિતિજ દિશામાં શું કર્યું છે, એક ટેબલ ઉપર એક બોક્સ રાખેલું છે. બોક્સ લાકડાનું એક બ્લોક છે, બરાબર. એના ઉપર બે દોરીઓથી બ્લોક એક્સ અને વાયના છેડાઓ શું કરેલું છે, જોડેલા છે. બ્લોકને બાંધેલી દોરી એક્સને બળ લગાડવાથી ખેંચીએ, એક્સ છે એને બળ લગાડવાથી ખેંચીએ તો બ્લોક કઈ બાજુ જાય, જમણી બાજુ જાય છે. એવી રીતે તમે વાયને ખેંચો તો બ્લોક કઈ બાજુ આવશે, ડાબી બાજુ આવશે, બરાબર. આ સાઈડથી દોરીને ખેંચો તો બોક્સ છે એ આ સાઈડ આવવાનું છે, ઓલી સાઈડથી ખેંચો તો ઓલી સાઈડ, એટલે જમણી બાજુ જશે. પણ જો બ્લોકને બંને બાજુથી સમાન બળ દ્વારા ખેંચવામાં આવે તો બ્લોક ગતિ કરતો નથી. હવે બે બાજુથી તમે ખેંચો, આ સાઈડથી ને આ સાઈડથી સરખા બળ મુજબ, તો ત્યાં ને ત્યાં બ્લોક રહેવાનું છે, ખસવાનું નથી. તો આ પ્રકારના બળને સંતુલિત બળ કહેવામાં આવે છે. જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર ન થતો હોય, એ જે બળ છે ને એને સંતુલિત બળ કહેવામાં આવે છે. સંતુલિત બળનું પરિણામી બળ શૂન્ય હોય છે. આથી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર જ હોય ને ગતિમાન પદાર્થ છે એ પોતાની ગતિ જાળવી રાખે છે અથવા તો અચળ વેગથી ચાલુ રાખે છે. જો અલગ અલગ મૂલ્યના બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો વડે બ્લોકને ખેંચવામાં આવે તો બ્લોક વધારે મૂલ્ય ધરાવતા બળની દિશામાં ગતિ કરશે. અહીં બે બળો સંતુલિત નથી અને આ બે અસંતુલિત બળોનું પરિણામ ગતિની દિશામાં કાર્યરત હોય છે. હવે અહીંયા શું કરેલું હતું આપણે, તો કે સમાન મૂલ્યના બંને બાજુથી સમાન એક સરખું જ બળ લગાડવામાં આવતું હતું, તો શું થતું હતું, બ્લોક ખસતું નહોતું, ત્યાં ને ત્યાં જ રહેતું હતું, એને આપણે સંતુલિત બળ કહેતા. પણ એક બાજુ વધારે બળ લગાડવામાં, બીજી બાજુ ઓછું લગાડવામાં, તો જે સાઈડ તમે વધારે બળ લગાડેલું હશે ત્યાં એ સાઈડ એ ખેંચાઈને જાય છે, બરાબર. એટલે કે બે બળો સંતુલિત નથી. આ અસંતુલિત બળોનું પરિણામ બળ છે ને ગતિ જે દિશામાં થતી હોય ને ત્યાં થતી હોય. અસંતુલિત બળ એટલે શું, તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાં આવે છે અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ વેગમાં ફેરફાર થાય, તો આવા બળોને અસંતુલિત બળ કહેવામાં આવે છે. અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્યેતર, એટલે શૂન્ય ન હોય એ સિવાયનું બીજું કાંઈ પણ હોય, શૂન્ય સિવાયનું, બરાબર. એટલે કે અસંતુલિત બળનું પરિણામ બળ શું હોય છે, શૂન્યેતર હોય છે. સંતુલિત બળનું પરિણામ બળ કેવું હોય છે, શૂન્ય હોય છે, જ્યારે અસંતુલિતનું શૂન્ય હોતું નહોતું, એનું શૂન્ય કરતાં ગમે બીજે તે હોઈ શકે. એના પછી ઘર્ષણ બળ છે. ઘર્ષણ બળ તો આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ લીસી સપાટી, કોઈ પણ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય
કોઈ પણ પદાર્થ છે બરાબર સપાટી ઉપર, અને સપાટીનો પાછો સંપર્કમાં રહીને જો ગતિ કરતો હોય ને ત્યારે સપાટી દ્વારા પદાર્થને જે બળ લાગે છે ને એને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ આપેલા છે. ઘર્ષણ બળ છે ને ગતિની હંમેશા વિરુદ્ધ દિશામાં જ લાગે છે બરાબર. તમને એક્ઝામ્પલ આપ્યા છે. કોઈ પણ પદાર્થને ગતિશીલ રહેવા માટે તેના પર અસંતુલિત બળ સતત લાગતું રહેવું જોઈએ. જેમ કે સાયકલ ચલાવતી વખતે સાયકલ સવાર પેન્ડલ મારતું હોય છે, પણ જો પેન્ડલ મારવાનું બંધ કરે તો સાયકલની ગતિ ધીમી થઈ જાય છે. એટલે કે ઘર્ષણ બળ છે ને ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. જો સાયકલની ગતિ ચાલુ રાખવી હોય તો સાયકલ સવારે ફરીથી પેન્ડલ મારવું પડે. એના પછી જોશું હવે નેક્સ્ટ વિડીયોમાં.